દોસ્તો સુપ્રભાતમ। આજના પ્રેસ મીડિયાનો એક જ હેતુ છે આ પ્રેસનો કે આવતી 8 તારીખે સાંજે 8 વાગે ભારતના કિસાન નેતા એવા રાકેશ ટિકૈતજી આપણી વચ્ચે આવવાના છે। મોરબી જિલ્લાના જે કિસાનોના ઇસ્યુ છે, પ્રશ્નો છે, ખાસ કરીને જે અત્યારે વીજ લાઇનની દાદાગીરી અને બળજબરીપૂર્વક જે વીજ લાઇનો નાખવામાં આવી રહી છે ખેડૂતોના ખેતરમાં વળતર આપ્યા વગર, એનું છેલ્લા 3 મહિનાથી આ મોરબી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો અને કચ્છ, આમ 5 જિલ્લા પ્રભાવિત છે। અને આખાએ સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની જે કિસાનોની લડાઈ ચાલે છે, ગુજરાતભરમાં આ લડાઈ ચાલે છે, એને સમજવા માટે, એની વાચા આપવા માટે રાકેશ ટિકૈત આપણી વચ્ચે આવતી 8 તારીખે પધારવાના છે। તો એમની એક મહાસભા કિસાનોની મોરબી જિલ્લાની આવતી 8 તારીખે સાંજે 8 વાગે રવાપર રોડ કેપિટલ માર્કેટના ચોકમાં રાખવામાં આવેલી છે। તો અમે આપ સર્વને આમંત્રણ આપીએ છીએ। સાથે સાથે રાકેશ ટિકૈતજીની સાથે સાથે યુદ્ધવીરસિંહ રાષ્ટ્રીય મહાસચિવ ભારતીય કિસાન યુનિયનના છે, એ પણ આવવાના છે। સાથે રાજસ્થાનના કિસાન નેતા હિંમતસિંહ ગુર્જર પણ 8 તારીખે આવવાના છે। અને લોકલ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કિસાન નેતાઓ છે એ પણ આપણી વચ્ચે આવવાના છે। એ રાજભા ઝાલા હોય કે પછી મુન્નાભાઈ સરપંચ હરિપર હોય, આવા આગેવાનો જે કિસાનો માટે સતત લડે છે, લોકો માટે લડે છે, એવા આગેવાનો અહીં આવી અને એક મહાસભા કિસાનોની કરવાના છે। હા, રાકેશ ટિકૈતજી અને એમની ટીમ મોરબી 8 તારીખે આવી જશે। સાંજે 6 વાગે જેતપર છાવણીની મુલાકાતે પણ જવાના છે। ત્યાંના ખેડૂતોની વેદના છે એ પણ સાંભળવાના છે। અને ત્યાર પછી 6 વાગે પેલી મુલાકાત જેતપર છાવણીની રહેશે। અને ત્યાર પછી એ સીધા જ 8 વાગે મોરબી જે સભા છે કિસાનોની, એ રવાપર રોડ ઉપર એક સભામાં આવવાના છે।